નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં જે સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેની અંદર સામાન્ય તેજી, પરંતુ શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે? કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો, દિવસે ને દિવસે શેર માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને જેની અસર સોનામાં જોવા મળી રહી છે। તો માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરી લઈએ તો શેર માર્કેટ અને નિફ્ટીમાં સતત તેજી જોવા મળી રહી છે અને રોકાણકારોની નજર જે છે એ હાલ અત્યારે શેર માર્કેટમાં વળી રહી છે, જેના કારણે સોનાની માંગમાં સતત ને સતત નબળાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। જો આવી જ રીતે નબળાઈનો માહોલ આગામી દિવસોમાં જોવા મળે તો સોનું હજુ પણ મિત્રો કેટલું સસ્તું થશે, જેની વાત કરી લઈએ તેની પહેલા આજની પણ થોડી માહિતી મેળવી લઈએ। તો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે। તો આજના તાજા સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,715 માં, જ્યારે 1 તોલા સોનું 1,47,150 માં, જ્યારે 100 ગ્રામ 14,71,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર પણ સતત વધઘટ જોવા મળી રહી છે। તો આજરોજ 1 ગ્રામ સોનું 16,053 માં, જ્યારે 10 ગ્રામ 1,60,530 માં, જ્યારે 100 ગ્રામ 16,05,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયગાળામાં ચાંદીની કિંમતોમાં 2 લાખનો ઘટાડો નોંધાયો છે। તો આજરોજ 1 કિલો ચાંદીની કિંમત જે છે એ 2,83,800 માં જોવા મળી રહી છે। તો જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થઈ શકે છે। જો તમે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ એટલું વધી ગયું હતું કે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ, પરંતુ અચાનકથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થતા રોકાણકારો જે છે એ સોનાનું સેલિંગ કરી અને સોનાથી દૂર જઈ રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જ્યારે શેર માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો છે અને રોકાણકારો જે છે એ સોનું છોડી અને હાલ અત્યારે શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે। અને સોનાની ડિમાન્ડ જે છે એ મિત્રો માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે અને લોકો પોતાના પ્રોફિટ માટે પણ સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે। જો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ થતી જોવા મળે તો સોનાની કિંમતોમાં હજુ પણ ફેરફાર થતા જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં સોનું ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે, જેની રોજબરોજની માહિતી એનાલિસિસ કરી અને આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો સોના ચાંદીના લાઈવ ભાવ